ઓફિસે નહીં એટલે શેના વિડીયો બનાવે? દુબઈથી આવ્યા ત્યારે, ગોવાથી આવ્યા ત્યારે ક્યાં કરીને બધા મ્યુઝિક વાગે છે. મ્યુઝિક અમદાવાદ વાસીઓ આવી જાઓ ડિનર કરવા. તમારું છે હે? અને હમણાં 2030માં ઓલિમ્પિક આવવાનું છે. રિક્ષા નહીં આવે તો ઓलिम्पिक कई રીતે આવશે. चलो फ्रेशन अप हो गए हैं और आप सबको मालूम है वैसे हम आ गए हैं अहमदाबाद. सावरकुंडला से आ गए थे अहमदाबाद. लास्ट ब्लॉग आपने देखा होगा. और अभी हम सब लोग फ्रेश हो गए हैं. मैडम जी भी फ्रेश हो गए हैं और मेरा बच्चा भी फ्रेश हो गया है. और अब हम जा रहे हैं खाना खाने क्योंकि भूख लगी हुई ને એટલે એમાં ક્યુકી ન હોય. ટાઈમ થઈ ગયો છે આમનમ છીએ એટલે ભૂખ લાગે અને ટાઈમ બે જે કરો ઓર થઈ ગયો છે બરાબર. तो चलो चलते हैं सीधा होटल की और डिनर पार्टी ब्लॉग करते हैं आज. कुछ नई जगह आया तो મને બહુ ખબર ન હોય કેમ કે કઈ રેગ્યુલરલી આવતો જતો ન હોય. હું એક મેજિક કરું. 3 2 1 ઓફિસે નહીં એટલે શેના વિડીયો બનાવે? અરે ન્યૂઝ ચેનલ. ઠીક, ન્યૂઝ ચેનલ. ચલો અમે છે ને અમારી કાર સામે અમે પાર્ક કરી દીધી છે. અમદાવાદના ટ્રાફિકમાં મને કાર ચલાવવાનો આજે હવે કોઈ પણ પ્રકારનો શોખ છે નહીં એટલે હવે અમે લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશું અને સરસ મજાની રાઈડ કરશું. પાર્શ્વભાઈ શેમાં બેસવું છે? ઓટો રિક્ષા. પાછું કે ઓટો રિક્ષામાં પપ્પા કાર રેન્ટ નથી કરવાની, રિક્ષા રેન્ટ કરવાની છે. મેં ઓકે નો પ્રોબ્લેમ. એટલે અમે કરી લીધી છે રિક્ષા રેન્ટ ઉપર અને હમણાં આવે છે 2-5 મિનિટમાં જ. પછી અમે રિક્ષાનો આનંદ લેશું આજે ઘણા ટાઈમ પછી. અમારા રિક્ષાનો આનંદ ક્યારેય નથી લીધો. અમારા પાર્શ્વને છે ને બસ ને રિક્ષાનો એનો શોખ વધારે. અમદાવાદમાં લીધો હતો ને આપણે દુબઈથી આવ્યા ત્યારે ગોવાથી આવ્યા ત્યારે રિક્ષામાં એકવાર મેં તને કીધું હતું કે ફ્લાઇટમાંથી સીધી રિક્ષા એમ બેમાંથી એકમાં કા ગોવા ને કા દુબઈ. યસ, ત્યારે લાભ લીધો હતો છેલ્લે. ગયા હતા ને ત્યારની વાત ચાલે છે. મેરે દોસ્ત ત્યારે તું નહોતો નકર લઈ જા. ત્યારે તું હોત ને તો તને લઈ જાત. મજા આવી ગઈ ઓટોમાં બેસવાની. પવન આવ્યો ને મસ્ત ઠંડો પવન. રિક્ષાની મજા હોય ત્યારે મજા લેવાય આવી રીતે. આપણે દિલ્હીમાં રિક્ષામાં બેઠા હતા યાદ છે? ત્યાં આપણે યસ છેલ્લી આપણે પછીના દિવસે નીકળવાનું હતું ત્યારે નીકળ્યા હતા. એ દોસ્ત બધા આ રહા હે. હોટલમાં જમવાનું હોય એટલે મજા જ આવે. એમાં બીજો કાંઈ પ્રશ્ન જ નહીં. चलो चलते हैं आगे सवारी की ओर. क्या करेंगे बता? म्यूजिक वागे છે મ્યુઝિક. તું જોઈ લે પહેલા એટલે અમારે બધું અમારે બીજું કાંઈ ન વિચારવું પડે તરત. લેને પણ તારે આવું છે ફ્રેમમાં એમ કે ને યાર. લેને હું આમ નજીક આવી જાઉં. લેને પણ હું નજીક આવી જાઉં. આ બધું છે સારું નવું બન્યું છે. ટૂંકમાં ઓલું થતું હશે. હું અહીંયા પાર્ટી ને એવું બધું વાઇબ એવી છે. પાર્ટી વાઇબ છે. પાર્ટી વાઇબ અને સરસ છે. ઉપર જો અમે ઉપર જો
रेड सॉस पास्ता होगा, पिज्ज़ा हो जाएगा, सूप में हॉट एंड सॉस टोमेटो मंचाओ, तीनों सूप हो जाएगा। મંચાઉ પી નાખવું છે मंचूरियन તો તારે કેવું स्टार्टर में પીવું સૂપ જ નથી પીવું તારે બેટા पनीर चिल्ली हो जाएगा, चपाती होगा और सब्जी हो जाएगा, छाछ पापड़ दाल बाटी राइस हो जाएगा। તારે સૂપ પીવું જ નથી પહેલે એક મંચુરિયન મંચાઉ સૂપ મંચાઉ સૂપ कर दो 1/2 पहले एक कर दो बाद में ऑर्डर दे તારે નૂડલ્સ वेज हक्का नूडल्स क्या मंचूरियन एक मंचूरियन ट्राई कर दीजिए આપણું મેન્યુ જો મેડમ હવે मंचाओ 1/2 1/2 और એક मंचूरियन મંચુરિયન मंचूरियन ट्राई શર્મા જાતા હે બચ્ચા शर्मा जाता है मेरा बच्चा તમારા ડાન્સમાં પછી મારે કોપીરાઇટ આવશે એનું શું? ખીંચે તેરી ઓર પછી કોપીરાइट खींचे मेरी ओर कॉपीराइट मेरी ओर खींचेगा बाद में परसों વાઇબ મસ્ત છે પણ વેલ મેન્ટેન નથી નથી હવે આવે મેન્યુ પછી ખબર પડે ટેસ્ટ વાઇઝ કેમ છે કેવું છે કેમ કે આ બધું જોતા એમ લાગે બહુ સરસ મજાની પાર્ટી વાઇબ ટાઈપનું છે ટૂંકમાં તમારે ફેમિલી ફંક્શન બર્થડે ના અંતે ને એની માટેના બધા સારું છે, સામે setup સરસ સારું છે. સેટઅપ સારું કરેલું છે સેટઅપ પછી સારું આપણે છે પણ બહુ વેલ મેનેજ્ડ નથી જમીને જ જોવા જઈએ એ બાજુ બરાબર ને કેમ કે ત્યાં સુધીમાં બેટરી પૂરી થવા આવશે मैडम जी का भी सूप आ गया है मेरा भी सूप आ गया है बच्चे का अभी तक नहीं आया है कुछ भी टेस्ट करना है ना थोड़ा पहले बताया था चाहिए कुछ तेरे को तो कि नहीं चाहिए मेरे को नहीं चाहिए હું છે ને આમાં માઇકમાં છે ને નોઇઝ કેન્સલેશન ઓન કરી નાખું નહીં તરા મ્યુઝિક બહુ અમે આવ્યા પછી એને થોડીક અવાજ વધારી દીધો નહીં પહેલાં તું લઈ લે એટલે અમને વાંધો નહીં આવે એ તકલીફો બધી તને આપેલી છે અમને નથી આપેલી બરાબર ને ચલેગા વચ્ચે છે ને ઓલું ફૂડ કોર્ટ જે અમદાવાદ રહેતા હશે એને ખબર હશે વચ્ચે એક ફૂડ કોર્ટ સારું એવું હોય પણ મને મેપમાં ક્યાંય બતાવ્યું નહોતું રસ્તામાં જ અમારી હોટલ છે ને ત્યાંથી અહીંયા આવ્યા ને એને વચ્ચે જ આવી ગયું હતું પણ અમે મન બનાવી લીધું હતું અહીંયા આવવાનું આમાં ગૂગલમાં જોઈને એટલે પછી હવે નહીંતર ત્યાં લાભ લેત પણ જોઈએ હવે અહીંથી જાતા પછી કેટલીક જગ્યા રહી છે અને કેટલો ટાઈમ રહે છે કેમ કે એ કંઈક વહેલા બંધ થઈ જતું હોય એવું હશે ન થયું હોય તો ત્યાં અમે બ્રેક કરી લેશું અને પાછા આપણે કંઈક નવું પાછું એક્સપ્લોર કરશું અત્યારે તો અમે ઓર્ડર આપી દીધો છે ફૂલ ડિશ ही ખાएंगे ફૂલ ડિશ મીન્સ કે પંજાબી સબ્જી અને ચપાતી કેમ કે નાનની કાંઈ બહુ ઈચ્છા છે નહીં ટ્રાવેલિંગ કર્યું છે એટલે આજ હલકા ફુલકા કલ से धड़ बड़ाटी बोलेंगे सुबह से लेके शाम तक और रात से लेके हुई जाएंगे હવે ખાવામાં સોરી નો પેલા કહી દે સર્વ કરવાની સિસ્ટમ નથી સેલ્ફ સર્વિસ આવી ટેબલ ઉપર મૂકી દેવાનું તમારે જેને જેટલા ને જેટલું ખાવું હોય પાર્ટી વાઇબ છે પ્યોર પાર્ટી વાઇબ બધું જાતે કરી લેવાનું તમારે એન્જોયમેન્ટ ले लो परसू भाई आपका आ गया है मंचूरियन आमा नामा जो है ना मैं और मम्मा थोड़ा एक एक टेस्ट करेंगे सिर्फ ત્રણ ત્રણ નથી કરવો એક એક જ
वाह, ये भी चलेगा। एक नंबर है परसों मंचूरियन। અને પાછું પ્યોર મંચુરિયન, જો કલર વલર નથી કાંઈ. ચાલો કાંઈ વાંધો નહીં, જાતે ભલે લેવું પડે. ચાલશે. ક્વોલિટી સારી છે, ક્વોન્ટિટી સારી. અને પ્રાઇસ એ સારી. તો આટલી ક્વોન્ટિટીમાં સારી પ્રાઇસ લઈ જો બેટા, તો જ પોસાય. चलेगा मैडम, अच्छा है खाना। अभी तो 2 सूप और मंचूरियन तो अच्छा है। हमारा सब्जी रोटी कैसे है देखते हैं। हेलो, अभी की स्प्राइट गिलास में स्प्राइट, और ये हमारी आ गई है सब्जी, रोटी, चपाती, प्याज। मेरी रोटी मैडम डाल दीजिए मुझे इसमें। मैडम आज घर के जैसे हमें सर्व करेंगे। घर पे तो करते ही है हर रोज़, लेकिन आज फिर से करेंगे। बाई टेस्ट मजा आवे है, એટલે ધુઆ નીકળતી ફ્રેશ સબ્જી और रोटी घर જેવી પાતળી છે। रेडी ना मैम? नमक वगैरह है कुछ उधर? नहीं है, वो मंगवाना पड़ेगा। चलो હવે ડિનર કરશું ને આપણે? યસ, લેટ્સ સ્ટાર્ટ. ચાલો ડિનર કરવા બધા. ચલો તમે તો કદાચ અમદાવાદ વાસીઓ આવી જાઓ ડિનર કરવા। ડિનર ટાઈમ જ જોતા હશો તમને। બ્લોગિંગની મજા એમાં જ. અમે તે છે ને એક બે ને જેને ફોલો કરતા હોય ને અમે જમતી વખતે જોઈ લઈએ। પણ હમણાં મારા બધા છે ને વિખાઈ ગયા છે, મારી ફીડ વિખાઈ ગઈ છે। ટૂંકમાં મારી વાઈટી ફીડ આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે। કોને ખબર શું કામ એ ખબર નથી, પણ હવે એને પાછી સરખી કરશું આપણે પાછા સાવરકુંડલા જઈને। ચલો હારો ટેસ્ટ કરીને કહી દઉં ને, બધું કીધું એમાં એ કહી જ દેવું પડે। અને મને છે ને આમ અલગ અલગ જગ્યા, કોઈ એમ કહે કે આ જગ્યાએ ફેમસ છે, એ તો ફેમસ છે જ ને, ત્યાં સારું બનતું જ હોય। પણ બીજી ક્યાંક જગ્યાએ જઈએ તો ખબર પડે, જો આજે અહીંયા આવ્યા તો ખબર પડી। બાકી અમે ઓલી કઈ ઓલી ગલી કઈ માણેક ચોક જઈએ એટલે જમાવટ જ આવે, એમાં કાંઈ આમ તેમ નહીં એમ। પણ ક્યાંક બારે આવીએ તોય મજા આવે ને। ટેસ્ટ વાઇઝ પરફેક્ટ, મસાલા બહુ ઓછા અને જેવું જમવું તો એવું। ચલો લેટ્સ ફોકસ। ये एनिवर्सरी वाला है, वो बर्थडे वाला था ना, ये एनिवर्सरी वाला है। નહીં નહીં હો ભાઈ, હવે કાંઈ કરતો નહીં। તારે બધું નીકાળી જ લેવું હોય। હઉકલી અહીંથી આમ બારીમાંથી આમ કરવાનું, હઉકલી નહીં પાછો એ ઓલા જાડી દોરીથી બાંધેલું છે। વધારે હવા વાળું લાગતું હતું, ધીમે ઉતરજો। हेलो मैडम जी, कैसे हो? जाना है, डिनर हो गया हमारा कंप्लीट और अच्छा सा घूम लिया। ये रिसोर्ट टाइप, होटल टाइप, पार्टी टाइप, जो कुछ भी है इधर अच्छा है, एटमॉस्फेयर अच्छा है, સારું છે। मज़ा आ गया। चलो अब बिलिंग करते हैं અને પછી પાછો જે રિક્ષા મૂકી ગઈ ને એ હવે પાછી બીજી કે આવશે કે નહીં એ ઉપાધિ છે। ત્યાંથી તો અહીંયા સુધીની વાંધો ન આવ્યો, હવેનો પ્રશ્ન છે, એટલે જોઈએ હમણાં। ચલો કેટલા થયા ઓડી? थैंक यू। कैसा लगे सर? बस बढ़िया। कहाँ से आए सर? हम आए हैं सौराष्ट्र से, सौराष्ट्र, अमरेली। अमरेली। कितना दूर पड़ता है? 300 किलोमीटर है। राजकोट बाजू। રાજકોટ અમારા ત્યાંથી થાય 100-110 કિલોમીટર।
ચલો થેન્ક યુ. ઓકે થેન્ક યુ. ગીત સરસ વાગ્યા કા મેડમ? કોપીરાઇટની બીકમાં ને બીકમાં ગીત ઘણા સરસ. જોશીનું ને જાનીનું જ છે. તમારું છે તઈ હે? આ હું ખબર મને ઓળખાણ કાઢી કંઈક. આ તો બધું ઘરનું નીકળ્યું. જોશી એટલે સાસુમાં હા અને જાની એટલે મૂળ પોતે. તો कर देव जाहिरात. જાહેરાત તો પછી અભી ટ્રાન્સપોર્ટ કા કુછ કરેંગે. આવશે ભાઈ, એમાં કઈ ઉપાધિ જેવું કંઈ નથી, મળી જ જાય. એ અમદાવાદ હે. અને હમણાં 2030માં ઓલિમ્પિક આવવાનું છે. રિક્ષા નહીં આવે તો ઓલિમ્પિક કઈ રીતે આવશે? તો અમદાવાદ ઉપડું. રિક્ષા નહીં આવે તો ઓલિમ્પિક કઈ રીતે આવશે? એ પાર્શ્વા રોડ ઉપર નહીં આ બાજુ ભાઈ, આખો ભલે ખાલી હોય તોય નહીં હો. અહીંયા નક્કી ન હોય કે કોણ ચાળા નહીં, કબ કોણ કહાં સે खाली जगह निकल जाए હા मालूम नहीं पड़ता. चलो अब हम वापस से रिक्शा या कैब बुक करते हैं. अभी कौन सी आती है वो ज़रूरी है पहले तो. આ બાજુની તારીખે ગણતરી હોય છે. અમદાવાદની વાઇબ એ મળે અને જો આ બાજુના વિસ્તારમાં ક્યાંક રેસિડન્સ લઈ લઈએ ને તો રહેવાની શાંતિ એ મળે છે. કાંઈ ગણતરી તો અને પછી આ ક્રિકેટ રમાય. હા, પાર્શ્વને મજા આવે ને અહીંયા રહેવાની. અહીંયા રહેવા જેવું છે કે નહીં બેટા આ વિસ્તારમાં? જો કંઈ મન બને તો કહેજે, તો કંઈક આગળ વધીએ આપણે. અને ફાઇનલી છે ને અમારે કેબની તો પછીની વાત રહી, રિક્ષાવાળા એ ત્યાં કેન્સલ કરી નાખતા હતા. હવે એક યુપીથી સ્પેશિયલ મંગાવ્યા છે ભાઈને, યાદવ, બિહારથી. હા, યુપીથી નહીં, બિહારથી શેકથી બોલાવ્યા છે. એ બિહારવાળા ભાઈની હેલિકોપ્ટરમાં જશું. બિહારવાળા ભાઈ જ આવતા લાગે, સામથી આવે નહીં. ટુ વ્હીલ છે. નહીં, બિહારવાળા ભાઈ પહોંચવા જ આવ્યા છે. એ તો ટુ વ્હીલ જ છે, પણ બિહારવાળા ભાઈ હવે ના ન પડે દે ક્યાંક. મહત્વનું ઈ નહીં, પહેલાં કહી દો તો અમે એ કોર્નર સુધી ચાલીને આવી જઈએ. આમ બીજું કંઈ ઇસ્યુ નથી અમારે બહુ. એટલે જ કહું ઊભા રહી જાય છે. ત્યાં કંઈક અટવાતું હશે એને. આપણે આવ્યા હતા કઈ અટવાતું આવવામાં ક્યાં વાગે છે એ તો કોકના મેરેજમાં વાગે છે, ગરબા વાગે છે, ગરબા. ઉપર નીકળા હોય चलो फाइनली वापस से रिक्शा में बसो तो परसों वापस से रिक्शा में बैठ गए. अच्छा लगता है. એટલે થઈ એવી કંઈ ઠંડી છે નહીં, મજા આવે એવું વાતાવરણ, ખુશનુમા છે. ઠંડીનું વાતાવરણ હમણાં વાદળા થઈ ગયા ને એટલે નથી, નહીંતર અત્યારે તો લાગે આ બહારના વિસ્તારમાં તો, પણ હમણાં વાદળ થઈ ગયા છે, વાદળ. હવે જો ને લાઈટો જાય છે એટલે કાંઈક તો હશે. લાઈટો આવવામાં ક્યાં ઓલા પડે? અવાજ કેમ ભારે થવા માંડ્યો? સ્પ્રાઇટ કઈ ગયો स्प्राइट अड़ी की રિક્ષા रिक्शा नहीं, स्प्राइट अड़ी की स्प्राइट. હજી નહીં इस स्प्राइट छू गई है गले को क्योंकि उसमें उसने बर्फ डाला था ठंडी करने के लिए. मजा भी आया था. तने मारे પછી ગેસ વયો ગયો તો ત્યારે ભાગમાં આવી હતી. અરે चलो फाइनली हमें रिक्शा से वापस से आ गए हैं होटल पे. हाँ, જ્યારે ગેસ પૂરો થઈ જાય ત્યારે મીઠી લાગે. ત્યારે મીઠી ન લાગે, ઈદ ગળું પકડી લે. ગેસ પૂરો થઈ જાય ને ઈદ ગળું પકડી લે મારો દોસ્ત. ટેકનિક વાપરવી પડે એમ છે. આમ આપણે ઘરે લોક કેમ હલાવવો પડે છે, ઘરે જેમ લોક હલાવવો પડે ને એમ હલાવવો પડે છે. શરૂ થઈ જ ગયું ભાઈ તારું એસી. એસી તને એસી વગર રહેતો જ ન હોય એમ. પાણી આવી રહ્યું. ચલો હવે पाछो वापस से ब्लॉक करते हैं ख़त्म. और अभी किलोमीटर भी हो गए हैं ख़त्म मैडम जी. यस तो सोने के लिए जा रहे हैं. वापस से जल्दी से उठेंगे और वापस से कैमरा स्टार्ट करेंगे. ठीक है, चलो मजा आवेगी. एक अमरू नानु एवी आउटिंग थी गयो. आउटिंग ने યસ આઉટિંગ મજો આવી ગયો અને સરસ જમવાની પણ મજા આવી ગઈ ખૂબ જ.
સરસ હતું અને પછી તો ઓળખાણ નીકળી ગઈ હતી મેડમે કીધું એમ. ચલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.